ભાઈ તો કાયમી કહે છે ને સાહેબ, કોઈ નો કરે એવું મેલડી કરે હો ભાઈ, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે ને જગતની માલિપા મેલડી આપે, પણ મેલડીનું તમને બનતા આવડવું પડે બાબો. એકવાર માતા મેલડી બોલે કે એકવાર કોઈ કાળા માથાનો માનવી દુનિયાના જેના બધાય દરવાજા બંધ થઈ જાય ને અને માણસની જ્યાં મતી મુંજાય અને પછી એમ છે કે હવે મરી જવું છે સાહેબ, એક ભેખના દીકરા તરીકે તમને વિનંતી કરું કે સાહેબ કોઈ આપઘાત ન કરતા, એ બાપ કોઈ આપઘાત ન કરતા. મેલડી દેવ એમ કે તમારા કુળમાં કદાચ હું બેઠી હોય કે ન બેઠી હોય, એ તમારા મોહળમાં કદાચ હું મેલડી બેઠી હોય કે ન બેઠી હોય, પણ ગામના ઝાપાના કિલ્લની માલિપા મેલડી બેઠો ને મરતી વેળાએ કોઈ કાળા માથાનો માનવી મને મેલડીને યાદ કરે અને ભલામણા દી ઉગેતા જો ગાડાવા માર્ગ નો પાડી દે ને તેથી તો મારી ધૂળના ધડીમલાની એક માતા મેલડી નો હોય બાબો. એવી મારી જોગ મૈયાને તો અનેક પરચા પડ્યા છે, અનેક દાખલા પડ્યા છે સાહેબ. ઝાડે પાડે નદીએ નેરે વેરણ વગડે, અરે સાહેબ હોલ હિન્દુસ્તાનની માલ પર ઠેઠ વિદેહ સુધી મારી મેલડીના નામના વાળતા ફરકે છે. એવી જોગ મૈયા માતા મેલડી અહીંથી બહુ દૂર નહીં, પણ બોટાદ જિલ્લાનું ગામ રાણપુર તાલુકો અને રાણપુર થી 7 કિલોમીટર માલણપુર કરીને ગામ છે, અને એ માલણપુર ગામના પાદરની માલિપા મારી જોગ મૈયા મેલડી બેઠી. બોટાદ જિલ્લાનું ગામ રાણપુર તાલુકાનું ગામ પંખીના માળા જેવું એક માલણપુર ગામ, અને માલણપુર ગામના પાદરની માલિપા ગામ આખું ભેગું મળી અને એક વિચાર કર્યો કે આપણે તો બધા આપણી માતા કુળદેવી હોય એના તો બધા માંડવા નાખી છે ભાઈ, આપણે આપણી કુળદેવીને તો બધા માંડવા નાખવી છે. માલણપુર ગામના પાદરની માલિપા એક ગામદેવી ખોડિયાર બેઠી છે, આજ એનો માંડવો નાખો છે બાપ. આ કોઈ માલણપુર ગામ ભેગું મળીને ભગવતી ખોડિયારના માંડવાનું મુહૂર્ત લેવા બેઠો ને, ભગવતી જોગમાયા માં ખોડિયારે સરસ મજાનું મુહૂર્ત આપ્યું. મુહૂર્તની માલિપા માતાજીની થાંભલી રોપાણી જોજો દેવ શું કરે છે બાપ, અને ભગવતી માં ક્યારે મળે છે અને કોને મળે છે. માતાજી ખોડિયાર માનો કામ થઈ અને માંડવો નાખ્યો ને માંડવાની માલિપા આનંદ કિલોળ થઈ રહ્યો છે બાપ. તે દિવસે ઈ જ ગામના પાદરની માલિપા કોઈ વટે માર્ગો માલધારી એમ કહેવાય ગુજરાતની માલિપાથી દુષ્કાળ ઉતારીને પોતાના વતન બાજુ જાતા હતા ને ઈ જ ગામના પાદરની માલિપા જેને પડાવ નાખ્યો. થોડો દાદો નાનો મોટો માલઢોર હાર્યા છે અને બે માણા વાળું પાણી કરી અને નિંદ્રાના આધીન બનવાની તૈયારી કરે ને તો માલણપુર ગામના પાદરની માલિપા મારી ખોડિયારના માંડવામાં રાવળદેવની ડાકનો અવાજ સાંભળ્યો અને ભુવાના મુખની માલિપાથી ખમાનો અવાજ સાંભળ્યો ને સાહેબ ગમે એવો હોય ને તો એ ભરવાડ માલધારીનો દીકરો સાહેબ ડાકનો અવાજ સાંભળીને રહી ન શકે. બાજુની માલિપા હુંચેલા પોતાના ઘરના એને કીધું થોડી વાર આ માલ ઢોરનું તમે ધ્યાન રાખશો, અજાણી ધરતી છે, અજાણી ભોમક્યા છે, આ માલ ઢોરનું તમે થોડી વાર ધ્યાન રાખો. ગામની માલિપા ક્યાંય માતાજીના ભૂવા ધૂણી રહ્યા હોય, માતાજીના ડાક ડમરું વાગતા હોય, મારા કાને અવાજ સંભળાય છે તો માતાજીના હમણાં જાવ એવો દર્શન કરીને પાછો આવીશ, ત્યાં સુધી તમે માલ ઢોરનું ધ્યાન રાખજો. એટલું કહી અને માલધારી ભરવાડ ત્યાંથી માતાજીના માંડવાની માલિપા ગયા છે.
પંચના ભુવા માતાજીના ખમા ખમાના ખમકાર કરી રહ્યા છે અને આવેલ માલધારી જ્યાં માણસો બેઠા હતા ને બધાયની છેલ્લે એનો કોઈ વાયક નહોતો, એને કોઈ આમંત્રણ નહોતું, પણ છતાંય ભગવતીના દર્શન કરવા માટે આવ્યા હતા ભાઈ. રાવળ દેવે જ્યાં ખોડિયારમાંની ડાક વગાડી અને પછી મારી જોગમાં એ મેલડીની ડાક વગાડીને સાહેબ એ માલધારી ભરવાડને પોતાના વતનની માલપા પોતાના બાપ દાદાની દેવ વાડાની માલપા જે મેલડી બેઠી હતી ને એ સાહેબ એનો આંકડો આવ્યો ખમા ખમા. માણા બધા જોવા મળ્યા કે આ ભુવા દાદા અહીંયા ધોણસાના ખમાનો અવાજ પાછળથી ક્યાંથી આવ્યો. કાકો ઈ માલધારી ભરવાડના ખોળીની માલ પર મારી મેલડી હોળે કલાઈ આવી. ખમા 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 લાવો 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 એના અહીંયા પડીની માલ પર લઈ લો બાપ. કોઈ પાંચ ભુવાએ જઈ, કોઈ ડાયા માણસે જઈ અને વટે માર્ગો માલધારીને ને આ બધાની વચ્ચોવચ્ચી ને બેહાડ્યા હો બાપ. પણ ગામ છે ને તેજાભાઈ, આપણા હાથની માલપા પાંચેય આંગળીઓ હરખી ન હોય એમ ગામની માલપા બધાય હરખા ન હોય, કોઈ વાલાય હોય કોઈ વેરી હોય. ઓલા માલધારીના ખોળિયાની માલપા માતા મેલડીનો પવન ક્યાંય માતો નથી એટલું બોલ્યું માગો 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 મારું માલણપુર ગામ માગો. એ આજ તમે માંગો ઈ જો પાળી ન દઉં ને તેથી તો વટે માર્ગું માલધારી ભરવાડની મેલડીની માંગી લો બાપ. આટલું કીધું ને ભાઈઓ બેઠા હતા, એક ભાઈ ઉભા થયા. બેનો માંથી એક બેન ઉભા થઈ અને જેમ માલધારી ભરવાડના હાથની માલ પાછી જેમ ધરતી ઉપર લાકડી પડે એમ ઈ બે માણ આવી અને ઈ માલધારી ભરવાડના કાંઠે જો મેલડી હતી ને ઈ માલધારી ભરવાડના પગની માલપા બે માણ લાકડી પડે એમ પડી ગયા. ઓ બાપ મેલડી દેવી બની જા બની જા બની જા. એ માં ખરેખર આજ તું માતા મેલડી આવ્યું હોય ને તો માં હું દીકરી તારી પાસે એક વસ્તુ માંગવા આવી છું માં. મારી અમારા લગ્ન થયા એને 17 વર્ષના વાણા વાઈ ગયા છે. મારા ખોળાની માલપા મીઠું થૂક કેતા દીકરી દીકરો કાંઈ નથી માં. અને જો આજ મારી મેલડી દેવ તું આવ્યું હોય ને તો મારા ઘરે ભલું કરતી જાન માં. તેથી વટા માર્ગો માલધારી ભરવાડની માતા મેલડી બોલી ગઈ બાપ એ મારી દીકરી સાની રહી જા બાપ. લે 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 ખોળો પથાર ખોળાની માલપા ખરી જારે આપું અને 9 મહિના 13 દિવસનો સમય થાય અને જો તારા ઘેરે દૂધના ફીણ જેવો દીકરો ન આપું ને તેથી તો વટે માર્ગું માલધારીની મેલડી ન હોય બાપ. દિવસે દૂધના ફીણ જેવો દીકરો આપું તો મેલડી આપું એટલો જ આ શબ્દ પૂરો થાય ને. મેં હમણાં કીધું ને ભાઈ કે ગામની માલપા બધા હરખા ન હોય, કોઈ વાલા હોય ને કોઈ વેરી હોય. બે પાંચ જણા આવીને હામાં બે ગયા તું ખરેખર મેલડી આવી છો? હા તું મેલડી આને દીકરો દઈશ કે હા હું મેલડી દીકરો દઈશ. મેલડી દીકરો તો 9 મહિના 13 દિવસે આપશે ને. તો આ તારો માલધારી ભરવાડ જેના કાંઠે તું માં મેલડી આવ્યો છે ને આ માલધારી કાલે સવારે અહીંથી કઈ નીકળી જશે તો આને ગોતવો ક્યાં?
તેદી માલધારીના ફોળિયાની માલપા મારી મેલડી હોળે કરાય થઈને બોલી કે જાઓ મારા પંચો, જાઓ મારું માલણપુર ગામ, જાઓ બાપ. આ બાઈના કુખની માલપાથી જ્યાં સુધી દીકરાનો જન્મ ન થાય ને ત્યાં સુધી આ ગામ મૂકીને મારો માલધારી ક્યાંય આવી નહીં જાય. વળી પાછો બીજો એવો પ્રશ્ન કર્યો કે તું મેલડી દીકરો આપીને એમને ખાતરી હું. અને તેથી મારી રોગમાં એ મેલડી બોલી કે રેવા જો મારી નાચ, મારી નાચ મને હુંડેલી કાળી નાગણીને ટકોરા કરાયા નહીં. મારી નાચો, મારી નાચો, રેવા જો મારી નાચ. ખેડાય, ખેતર ખેડાય, વાડીઓ ખેડાય, પણ હુંડેલી નાગણીઓના રાફડાને કોઈ દી નો ખેડાય. ઓ બાપ, તમે એમ પૂછો છો કે મેલડી દીકરો આપતો એની અમને ખાતરી હું? હા, હું મેલડી હવે દીકરો એને આપું. કેવું? જગતની માલપા કદાચ મારી જોગણીઓના ઝરેલા કોઈથી ઉખડે નહીં. ઓ બાપ, જાઓ બાપ. 9 મહિના 13 દિવસના સમય આ બાઈના ઉદરની માલપાથી દીકરાનો જન્મ થાય. હું મેલડી તમને કહું, પણ દીકરો કેવો? જગત આખાની માલપા એવા હજારો દાખલા પડ્યા છે કે 21 વર્ષથી માંડીને 80 ને 8 વર્ષે માતાજીએ દીકરા આપ્યા છે. તેવા દુનિયાની માલપા હજારો દાખલા છે. કોઈ માતાજી દીકરો આપે તો જમણી ભુજાએ લાખું હોય, કોઈને વાહમાં લાખું હોય, કોઈને ગાલ ઉપર લાખું હોય. પણ હું વટે માર્ગો માલધારી ભરવાડની મેલડી આ દીકરો તમને આપું. હે, પણ 9 મહિના 13 દિવસનો સમય થાય ને આ બાઈના ઉદરની માલપાથી દીકરાનો જન્મ થાય. એ દુનિયાની માલપા જો દાઢી હોતો દીકરો આપું તો માનજો હું માલધારી ભરવાડની મેલડી બોલી દેવા, મેલડી બોલી દેવા. જાઓ મારું માલણપુર ગામ. આ બાઈના ઉદરની માલપાથી દીકરાનો જન્મ થયો. મેલડી દાઢી હોતો દીકરો આપો. અને હાલે મોદુદની માલપા સાહેબ દાખલો પડ્યો છે. કોઈને જોવું હોય, કોઈને જાણવું હોય તો માલણપુર ગામના પાદરની માલપા હાલે મોદુદ રૂડિયા દાઢાળની મેલડી તરીકે પૂજાય છે. શું કામ? કે મારી મેલડી એ વખતે બોલ પાડ્યો તો કે આ દીકરો જ્યારે હું આપું અને 8 મહિનાનો થાય ને તેથી નામ પાડવા મારી મેલડીના ધડીવલા લાવજો. નામ હું મેલડી પાડી. અને અતિ રૂડો રૂપાળો હતો ને તેજાભાઈ, એટલે મારી મેલડી એનું નામ રૂડિયો દાઢાળો પાડ્યો. અને મેલડીનો દીધેલો કાંઈ મોળો થોડોક હોય ભાઈ. સૂર્ય ને ચંદ્ર નું જેને તેજ પણ ઝાખવું પડે આવો મારી મેલડી. પણ અમુક સમય જતા મેં હમણાં કીધું સાહેબ જન્મો ઈ જવાનો કુદરતનો દી કર્મ છે. પછી માંડું હોય, નેડી હોય કે એનો વગડો હોય, જેનું નામ છે એનો નાશ છે બા. અમુક સમય જતા રૂડિયા આપવાનું અવસાન થયું છે. રૂડિયા આપવાનું અવસાન થતા 12મું 13મું 20 13માના દિવસે બધા ભેગા મળ્યા.
અને તેથી મારી મેલડીએ બોલ પાડ્યો કે જાઓ આ માલણપુર ગામના પાદરની માઇલ પર મને મેલડીને બેહાડી છે ને મારો રૂડિયો વિયો ગયો છે પણ હું મેલડી અહીંથી નથી ગયો મારી નાચ મારો રૂડિયો વિયો ગયો છે હું અહીંથી મેલડી નથી ગઈ અને હું મેલડી તમને છેલ્લા શબ્દમાં કહું છું કે મને મારો રૂડિયો બહુ વાલો હતો મારો રૂડિયો મને બહુ વાલો હતો એને આવડે ન આવડે એ ભક્તિ મારી મેલડીની કરતો હતો ને મને મારો રૂડિયો બહુ વાલો હતો મારો રૂડિયો ભલવીયો ગયો પણ હું મેલડી કોઈ દાડો અહીંથી જાય છે આ ગામની ધરતી મને બહુ રૂડી લાગે છે અને સાંભળો મારું માલણપુર ગામ મારો રૂડિયો ભલવીયો ગયો પણ મારા રૂડિયાના નામની એક મને લાકડાની મૂર્તિ કરીને મારા ખંડાની માલ પર મને રૂડિયાને બેહાડો ને મારો રૂડિયો ભલવી ગયો પણ એકવાર મારા રૂડિયાની લાકડાની મૂર્તિ કરીને મારા ખોળાની માલપા બેહાડો અને ઈ સમયની માલપા આવો સાહેબ એ રૂડા આપણા વખતની વાત છે ભાઈ ઈ સમયની માલપા મારી મેરડીએ બોલ પાડ્યો તો કે જાઓ જ્યારે મેં દીકરો મારો રૂડિયો આપ્યો ત્યારે દાઢી હોતો આપ્યો તો ને મારા રૂડિયાને મેં આપ્યો ત્યારે દાઢી હોતો આપ્યો તો ને અહીંયા લાકડાની મૂર્તિ કરીને બેહાડો અને 12 મહિનાનો સમય થાય અને 12 મહિને જો મારા લાકડાની મૂર્તિએ મારા રૂડિયાને દાઢી નો આપું ને તેથી તો માલધારી ભરવાડની મેમડી નો હોય માલણપુર ગામના પાદરની માલપા સાહેબ માતા મેલડી નમણા નિશાન નાખીને બેસી ગયા છે હજારો માણસો દીવ ઉગન થી આઠમે ત્યાં સુધીની માલપા ભગવતી મેલડીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને સાહેબ ધન્ય બની જાય છે એવી માં જોગમાયા મારી રૂડિયા ડાઢાલની મેલડીને આપણે એક કડીની માલપા યાદ કરતા હોય અને માં આવતા હોય ત્યારે અંજવાળું રે અંજવાળું થયું રે મારે અંજવાળું અંજવાળું રે અંજવાળું માતાજી મારે અંજવાળું આજ મેલડી માયા થયું રે મારે ભલે હોય અંધારી રાત એ સતનો